શાસ્ત્રોમાં ભગવાન કૃષ્ણ વિશે વર્ણન આવે છે. નમો બ્રાહ્મણ દેવાય ગો બ્રાહ્મણ હિતાય જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. એનો મતલબ એવું થાય છે કે ભગવાન કૃષ્ણ બ્રાહ્મણો અને ગાયોનું પાલન અને રક્ષણ કરે છે. ભગવાન કૃષ્ણનું એક નામ ગોપાલ બી છે, જેનો મતલબ થાય છે કે ભગવાન ગાયોનું પાલન પોષણ કરે છે. અખિલ બ્રહ્માંડ નાયક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ગોલોક વૃંદાવન ધામની અંદર ગાયોનું સેવા પૂજા કરી અને આનંદ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે ગાય માતાના શરીરની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. અત્યારે તમે જો જોઈ રહ્યા છો ઇસ્કોન મંદિર મહેસાણાની ગૌશાળા છે, જેની અંદર 30 થી 35 ગાયો છે અને અહીંયા ગાયોનું પાલન પોષણ કરવામાં આવે છે. આ ગાય દ્વારા જે દૂધ પ્રાપ્ત થાય છે એ દૂધમાંથી અલગ અલગ પ્રકારના વ્યંજન બનાવી અને ભગવાન જગન્નાથજીને ભોગ લગાવવામાં આવે છે અને એ ભોગ લાગેલા વ્યંજન દર્શનાર્થીઓને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. મહેસાણાની પ્રભુપાદ ગૌશાળાની અંદર ઇસ્કોન મંદિર મહેસાણાની પ્રભુપાદ ગૌશાળામાં 30 થી 35 જેટલી ગાયોનું પાલન પોષણ થાય છે. અહીંયા ગાયોને લીલો ચારો, સૂકા પૂળા, પાપડી, બાજરી, મકાઈ વગેરે ખવડાવવામાં આવે છે. તો એ નિમિત્તે જે કોઈ ભક્ત ગાયોને દાન કરવા માગતા હોય, મદદ કરવા માગતા હોય, તેમને અનુરોધ છે કે ગૌશાળામાં આવે, વિઝિટ કરે અને મદદ કરે. નજદીકમાં આવવાવાળી ઉત્તરાયણના પવિત્ર પર્વ નિમિત્તે જે કોઈ ભક્ત લોક ગાય માતાની સેવા કરવા માગતા હોય એમને સહર્ષ આમંત્રણ છે કે ઉત્તરાયણના દિવસે ઇસ્કોન મંદિર મહેસાણામાં પધારે, પોતાના સ્વહસ્તે ગાયોને પૂળા અને લાડવા ખવડાવી શકે છે અને ગાયોની સેવા કરી શકે છે. કહેવાય છે કે ગાયોની સેવા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. માટે અમે બધા જ મહેસાણાના ભક્તોને વિનંતી કરીએ છીએ કે ઇસ્કોન મંદિરની ગૌશાળામાં પધારો, ગાયોની સેવા કરો અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરો. હરે કૃષ્ણ.